પાટીદાર અનામત આંદોલન ફરીથી વિવાદમાં આવ્યું છે। એક સમયે સરકારને હચમચાવી નાખનારા પાટીદાર આંદોલનને હવે જાણીતા ઉદ્યોગપતિ કરસનદાસ પટેલે હચમચાવ્યું છે। તેમણે પાટણમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન કરીને મળ્યું શું? ખાલી ખોટા લોકોના જીવ ગયા। આ આંદોલનથી પાટીદાર સમાજને કોઈ ફાયદો થયો જ નથી। આ તો ઉપરથી પાટીદાર સમાજના જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સત્તા પર હતા, તેમને જ દૂર કરવામાં આવ્યા। પાટીદારોએ પાટીદાર સીએમને કાઢ્યા છે। તેમણે જણાવ્યું હતું કે શું આનંદીબેન લેવા પટેલ હતા તે તેમનો ગુનો હતો? પાટીદાર આંદોલને પાટીદાર સીએમને જ દૂર કર્યા, બાકી બીજો કોઈ લાભ આ સિવાય થયો નથી। પાટીદારોની સ્થિતિ હાલ આજે પણ જૈસે થે તેવી જ છે। પાટીદાર યુવાનો આજે પણ નોકરીઓ માટે રજળપાટ કરે છે। આ સિવાય ગામડામાં રહેનારા પાટીદારો પોતાના સંતાનોને પેટે પાટા બાંધીને ભણાવે છે, પરંતુ તેઓ ભણીને બહાર નીકળે છે ત્યારે તેમની પાસે નોકરી જ હોતી નથી। પાટીદાર સમાજ એટલે ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો। એને હંમેશા કોઈને કંઈ ને કંઈ આપ્યું જ છે। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય, પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો। પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। આમ તેમનું સ્પષ્ટ કહેવું હતું કે પાટીદાર આંદોલનથી પાટીદાર સીએમ આનંદીબેનની વિદાયથી વિશેષ કશું જ થયું નથી। નિરમા જેવી કંપનીના માલિક કરસનદાસ પટેલ આવું કોઈ પણ નિવેદન પાટીદાર આંદોલન પર આપે અને પાટીદાર આંદોલન કરનારા શાંત બેસી રહે ખરા? બધા જ આગેવાનો કરસનદાસના આ નિવેદનથી હચમચી ઉઠ્યા છે। પાટીદાર આંદોલન થકી આગેવાન બનેલા બધા જ આગેવાનોએ કરસનદાસ પટેલના નિવેદનને વખોડી કાઢ્યું છે। આજે રાજકીય આગેવાન બનેલા દિનેશ બાંભણિયાએ કરસનદાસ પટેલના આ આકરા નિવેદન સામે વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે જો પાટીદાર આંદોલનની કોઈ જ ફળશ્રુતિ ન હોય અને પટેલ સમાજના છોકરા ખોટી રીતે શહીદ થયા હોય તો પછી સવર્ણ સમાજને મળેલું આર્થિક અનામત શું હવામાંથી આવ્યું છે? સરકારે સવર્ણોને આ આર્થિક અનામત કંઈ હવામાંથી અપાયું નથી। પાટીદારોએ લોહી અને પાણી એક કર્યા છે અને પ્રાણોની આહુતિ આપી ત્યારે મળ્યું છે। હવે પોતાની એસી કેબિનોમાં બેસીને આંદોલન અંગે નિવેદન કરવા નીકળી પડ્યા છે। તે ક્યારેય આંદોલન કરવા રસ્તા પર ઉતર્યા જ નથી, તો તેમને પાટીદારોની તકલીફની ખબર પણ શું હોય? પાટીદાર આંદોલનની ફળશ્રુતિ સ્વરૂપે રાજકીય આગેવાન બનેલા અને એક સમયે આ આંદોલન જેના વડપણ હેઠળ લડાતું હતું તે પાસ સમિતિના વડા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કરસનદાસભાઈને ગરીબી શું હોય તે ખબર નથી। તે વિરમગામના રસ્તા પર થોડા આંટા મારી રહ્યા છે અને ફક્ત દલિત જ નહીં, સવર્ણોના વિસ્તારમાં પણ આંટા મારે તો તેમને ગરીબી શું છે તેનો થોડો ઘણો ખ્યાલ આવે। આજે તે નિવેદન આપવા નીકળી પડ્યા છે પણ તેમને વાસ્તવિકતાની જ ખબર નથી। કરશનભાઈએ જે નિવેદન કર્યું છે અને કહ્યું છે કે અનામત આંદોલનથી પટેલ સમાજના દીકરાઓને આપણે ગુમાવ્યા છે અને આપણને કાંઈ મળ્યું નથી, તે વાત સાથે સહમત થવાને કોઈ પ્રશ્ન નથી। કારણ કે પાટીદાર આંદોલનથી સમગ્ર સુવર્ણ સમાજને અનામતનો લાભ મળેલ છે, પેકેજ રૂપે મળેલ છે અને આજે તેનાથી અનેક દીકરાઓ શૈક્ષણિક રીતે અને અનેક દીકરાઓને વ્યવસાયિક રીતે આર્થિક મદદ થઈ રહી છે। એટલે એ કહી શકાય નહીં કે પાટીદાર અનામત આંદોલનથી કંઈ મળ્યું નથી। એ એમની પ્રતિક્રિયા છે, અમારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે। જો તેમના જેવા શ્રેષ્ઠીઓ પાટીદાર સ્કૂલો અને કોલેજો બનાવી હોત તો અમારે આ આંદોલન કરવાના દિવસો આવ્યા જ ન હોત। હાલમાં તેમણે પોતે જે યુનિવર્સિટી બનાવી છે તેમાં તો કેટલા પાટીદારના છોકરાઓને ભણાવે છે? કદાચ બહુ ઓછા હશે। અરે ગરીબના તો વાત જ ભૂલી જાઓ। પાટીદાર આંદોલનને મુખ્ય સમર્થન પણ ન આપનારા જ્યારે આ આંદોલન અંગે બોલે અને તેમાં પણ બીજા કોઈના પગલે પાટીદાર આગેવાન જ બોલે ત્યારે અમને રીતસરનો આંચકો લાગે છે અને ઘેરા ખેદની પણ લાગણી થાય છે।
આજે આ આંદોલનના લીધે ગુજરાતમાં કેટલાય લોકોને રોજગાર મળી રહી છે. સરકારે રોજગારી આપવા માટે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ શરૂ કરવાની ફરજ પડી છે. ગુજરાતની અંદર મળતી નોકરીઓમાં ફક્ત પાટીદારો જ નહીં, ગુજરાતીઓને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે. શાળાઓમાં ગરીબોને પ્રવેશ મળી રહ્યો છે. અમે કંઈ ફક્ત અમારું કરીને જ નથી બેસી ગયા. હજુ પણ પાટીદાર સમાજની સાથે જે સમાજને અન્યાય થાય ત્યારે રસ્તા પર ઉતરીએ છીએ. પાટીદારો માટે કદાચ તમારાથી કંઈ નહીં થઈ શકતું હોય તો વાંધો નથી, પણ જે કરી રહ્યું છે તેના રસ્તામાં તો પથરા ન જ નાખો. અમારું આંદોલન કોઈને સત્તા પર બેસાડવા કે ઉઠાડવા માટે ન હતું, પરંતુ ન્યાય માટે હતું. આવા જ અન્ય પાટીદાર નેતા લલિત કગથરાએ જણાવ્યું હતું કે કરસનદાસભાઈએ આ પ્રકારનું નિવેદન કરીને યોગ્ય કર્યું નથી. પાટીદાર આંદોલનના દાયકા પછી તેમનું આ પ્રકારનું નિવેદન કરવાનું કારણ મને સમજાતું નથી. શું તેની પાછળ તેમની કોઈ નવી રાજકીય મહત્વાકાંક્ષા છે કે શું આ માટે તેમને કોઈ ફરજ પાડવામાં આવી છે કે પછી તે કોઈ નવી રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે? તેમણે જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલનું શાસન હતું ત્યારે તે પણ કરશનદાસભાઈએ તેમને કોઈ મદદ કરી ન હતી, અને તે સમયે જો તેમણે નાણાં કોથળી ખુલ્લી મૂકી હોત તો કેશુબાપાએ સત્તા ગુમાવવાની આવી જ ન હોત. હવે તેઓ કયા મોઢે પાટીદાર આંદોલનને વખોડી રહ્યા છે તે જ સમજાતું નથી. આ રીતે પાટીદાર આંદોલનને વખોડીને તેઓ શહીદ થયેલા નવ યુવાનોની શહીદીને નિષ્ફળ ગણાવી રહ્યા છે. તેમની આ શહીદી આજે પણ અમને દુઃખ પહોંચાડે છે. તેઓએ સમાજ માટે આપેલા આ બલિદાનને કરસનદાસભાઈ આંદોલનને ખોટું ગણાવીને તેમના બલિદાન પર પાણી ફેરવી રહ્યા છે. તેઓ આંદોલન વખતે પણ મૌન રહ્યા હતા, તો આટલા વર્ષે મોઢું ખોલવાની ક્યાં જરૂર હતી? જો તે સમયે આંદોલનની તરફેણ કે વિરોધમાં બોલ્યા હોત તો લેખે પણ લાગ્યું હોત, પણ હવે તો આ આંદોલનની ટીકા કરવાનો કોઈ અર્થ જ નથી. તેમનું આ નિવેદન કમનસીબ છે.